આજે આપણે સ્ટુડન્ટને હેર સ્પા શીખવવાનો છે. તો આપણે હેર સ્પાની પ્રેક્ટિસ કરાવવાની છે. તેના માટે આપણે પહેલા મિડલ પાર્ટેશનમાં આપણે આખા હેરને મિડલ પાર્ટેશન કરી નાખશું. બે પાર્ટેશનમાં ડિવાઈડ કર્યા બાદ તેને આપણે વોટર સ્પ્રે કરવાનો છે. આપણે હેરને થોડાક ભીના કરવા પડશે, જેથી કરીને તમારું સ્પા જે છે એ સરખી રીતે અપ્લાય થઈ શકે. હેરને સરખી રીતે આપણે પેલા ભીના કરી દઈશું. ત્યારબાદ તેને આપણે સરખી રીતે કોમ્બ કરી દઈશું. બંને સાઈડના હેરને આપણે સરખી રીતે વોટર સ્પ્રે કરીને તેને કોમ્બ કરીને સરખી રીતે બાંધી દઈશું. પેલા આપણે એક પાર્ટેશનમાં જે હેર લીધા છે તેને આપણે વોટર સ્પ્રે થઈ ગયો છે તેને આપણે હેર સ્પા કરીશું. ત્યારબાદ તેમાંથી હાફ પાર્ટેશન કરવાનું છે. બેક સાઈડ નું પાર્ટેશન પણ અલગ રાખવાનું છે અને એર ટુ એર સેક્શન નું પણ પાર્ટેશન અલગ રાખવાનું છે. હવે જે ફ્રન્ટમાં જે સેક્શન કાઢેલું છે તેને પણ આપણે ઉપર ક્લિક કરી દઈશું. હવે એકદમ નીચેથી આપણે પતલું એવું સેક્શન લઈને આપણે તેમાં ક્રીમ અપ્લાય કરવાનું છે. ક્રીમને આપણે 3 સેક્શનમાં લગાવવાનું છે. એક તો સૌથી ઉપર આપણે રૂટ સાથે ટચ ન થાય એવી રીતે લગાવવાનું છે, અને બીજું મિડલમાં અને ત્રીજું લાસ્ટમાં લગાવવાનું છે. ત્યારબાદ આપણે તેને હેરમાં સરખી રીતે અપ્લાય કરશું. આપણે બહુ ઓછું પણ નહીં અને વધારે પણ નહીં એવા મીડિયમ પાર્ટેશનમાં આપણે તેના હેરને પાર્ટેશન લેવાનું છે. સરખી રીતે આપણે તેના હેરમાં અપ્લાય કરવાનું છે. તેના હેર ડ્રાય થઈ ગયા હોય તો આપણે ફરીથી લાઈટ વોટર સ્પ્રે કરીને તેને પાછા ભીના કરી દઈશું. અને જે નીચેના હેર છે સ્પા થઈ ગયેલા તેમાં પણ આપણે કોમ્બ કરતા જશું. સરખી રીતે આપણે તેના હેરમાં અપ્લાય કરવાનું છે ક્રીમને. આપણે ક્રીમની પ્રોડક્ટ પણ બહુ વધારે પડતી લેવાની નથી. જેટલી જરૂર હોય એટલા પ્રમાણમાં જ આપણે પ્રોડક્ટ લેવાની છે. ક્લાયન્ટના હેર જોઈને આપણે એ મુજબ એની હેરના ડેન્સિટી, એની હેર ગ્રોથ છે એ જોઈને આપણે સ્પા કરી શકીએ છીએ. આપણે જે સેક્શન લઈએ તેને આપણે સરખી રીતે ક્રીમ અપ્લાય કરીશું, જેથી કરીને હેર એકદમ સ્મૂથ બને. તમે સ્પાનું જે ક્રીમ લ્યો છો તેમાં તમે કોઈ પણ પ્રકારનું સિરમ પણ એડ કરી શકો છો.